સાનો સાનો હળું બોલું ને મારે જે મગાવવું હોય આમ આમ હોઠ હલાવું તો એ નીકળી ગયું. અને સમજણ જેના ઇન્ટરનેટ ચાલુ થઈ જાય ને સાહેબ, એને ખાલી એક અક્ષર લખે ને ત્યાં ઘણું બધું એ અક્ષર ઉપરમાં લે આવતું. હમણાં એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. હા ગૂગલ. કેમ તમે ગૂગલ રાખ્યો? તા કે એક પ્રશ્ન પૂછો તો 100 જવાબ આપે. અરે 2 જણા હોસ્પિટલ આવ્યા તે ડોક્ટરે પૂછ્યું શું થાય? તા કે મારા હાઠુભાઈ થાય. એલા તમારા બેના સંબંધનું નથી પૂછતું, અંદર શું થાય એ પૂછે. આ અમુક ગજબ હોય, ગજબ. હા એક ભાઈ ડોક્ટરે પૂછ્યું આજ હું ખાધું હતું? તા કે 1-2 બગાહાન બાકી વળ. હવે આની દવા તો કઈ હોય જ નહીં. વળની દવા હોય ક્યાંય? તમારા પોતાના ઓક્સિજન મળે ઘટવા અંદરથી સારા વિચારો ન કરો તો, એટલે માણસને મગજ સુધી ઓક્સિજન ન પહોંચે એટલે બગાહા ચાલુ થાય. બહુ બગાહા ખાતો હોય એનો ભરોસો ન કરવો. હકીકત કહું, બહુ બગાહા ખાતો હોય ને એનો, કારણ કે એના અંદર એના વિચારોને લીધે એનો પોતાનો ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. આમાં મનોવિજ્ઞાન કામ કરે છે. અને 24 કલાક જે આનંદમાં રહેતો છે બહુ બગાહું નહીં આવે. તમે જોઈ કોઈ 70 ને લાવે બગાહા, બોલો. અને પોતાનું ઓક્સિજન વધારવા માટે પોતાના વિચારો જ કામ કરતા હોય સાહેબ, બીજી કોઈ. અને તમે જોજો ડોક્ટર ઉપર તમને ભરોસો હોય તો જ તમારી બીમારી મટે. આયુર્વેદ તો એમ કહે છે કે હું દવા નથી ખાતો, હું બ્રહ્મ ખાઈ રહ્યો છું. અને અંદરથી મનોવિજ્ઞાનને હિસાબે એને પાવર દેવામાં આવે. તારે એમ જ કહેવાનું બસ આ દવાથી મને ફેર પડી રહ્યો છે, આ દવાથી મને ફેર પડી રહ્યો. અમુકને હાથ ગોળી આપો ને તો કે વેડકી તો જાતી જ નથી, તારો ખોરાક જ મૂળાનો છે. ભલા માણા આમાં ડોક્ટર કરે હું ઈ કે અંદરના તરંગોને બદલાવવા માટે મૂળ માણસનો આનંદ પોતાના વિચાર. હું ઘણી વાર પ્રોગ્રામમાં એમ કહું ને માણસે 24 કલાક મોજમાં રહેવું, તો ઘણા એમ કે 24 કલાક મોજમાં એટલે સુવાનું જ નહીં. નહીં, સૂતો હોય તો લહેર આવે. સૂતો હોય ને પોતે તો એની બાજુમાં બેહવાની લહેર આવે કે હું તો મોજથી એમ. એની નીંદરમાં તમને લહેર દેખાતી હોય. કોક એમ કે ઘડીક જગાડો ને, ના ના માઇન્ડ હુતા છે, બરાબર હુતા છે. અને અમુક હુતા હોય આખા રૂમ ગંજવતા હોય. આપણે એમ થાય બળેલું ઓઇલ નાખવામાં હાવ એમણામ પિસ્ટન હાલે. હાવ આવી ભણીએ ખોડુભાઈ આનું નામ ખોડુભાઈ છે, મને એકને જ ખબર છે. હા ખોડુભાઈ બેહવા દે ને, તને હું વાંધો? ઉડાડવા ઠીક, હરખાય ઉડાડ. હા અમથા વાપરવા ન દેતો ને ઉડાડવા આવે માથે. આ વખતે નો દે તો ફોન કરી. એમ તો 2 ખૂણા હાઈસવી લીધા. હા રમભાઈ મૂળ વાત ઉપર મજા આવે. આમ ખરેખર બાળકો આરે લહેર આવે. હમણાં મેં એક નવું ચાલુ કર્યું મધુભાઈ. કોઈની ઘીરે જાવ ને, આ તો ભાણિયો છે પણ કોઈની ઘીરે ગયા હોય ને આપણે, જેને આપણે બહુ ઓછા ઓળખતા હોય ટૂંકમાં, એને ઘીરે જઈને અવડું છોકરું હોય ને એટલે હું જીતી જાઉં. એ છોકરા પાસે હું નિર્ણય લઈ લઉં કે અહીંયા ચા પીવા ખોટી થવાય ભાગી જવાય. તમારી ગેરહાજરીમાં એ પરિવારમાં તમને કેવા નામથી બોલાવે એ છોકરાને ખબર હોય. એ તો મોઢે કે આવા આવો મધુભાઈ, આવા આવો મધુભાઈ, પણ પછી ગયા પછી હું કહે ને એટલે હું એ છોકરાને ખોળામાં બેહાડું. કાંઈ ભાઈ બેટા હું નામ તારું? હતા કે મારું નામ ફલાણું. મને ઓળખશો? આપણે કે હા ઓળખું ને, હું નામ છે મારું. એટલે એ પોલ સુધી કરી નાખે. પછી આપણે પૂછીએ હું નામ મારું? હતા કે જો એમ કે માયાભાઈ કહેવાનું, સાપીઓ ખોટી થવાય. વેમમાં રહેવું જ નહીં. બધે માયાભાઈ છે એમ, બધી માયાભાઈને ખબર હોય. હા મને છોકરા બેહાડો એમ કે હવે માયાભાઈ તો સાપીઓ ખોટી, જમવાય ખોટી થવાય. ખબર છે માયો કલાકાર છે, નીકળી જવાય. વેમમાં રહેવાય જ નહીં સાહેબ. ખરેખર પણ મેં કીધું એમ કે સરળતાથી જે માણસ હાલ્યો જતો હોય એના જીવનના પ્રવાહમાં. નિત્ર એક છોકરાને સાહેબે પૂછ્યું કે તારા બાપા 2 લાખ રૂપિયા બોડકીમાંથી લઈ આવે
2 વર્ષ પછી 2% દરે ગણિતનો છોકરો બહુ હોશિયાર હતો, એટલે ગણિત બહુ જાણતો હતો, એટલે શિક્ષકે પૂછ્યું, તારું ગણિત બહુ સારું છે બેટા, 100 માંથી 100 માર્ક લાવે તું, તો એક દાખલો આપું, 2 લાખ રૂપિયા લઈ આવે 2% દરે, તો 2 વર્ષ પછી એટલે 24 મહિના, હા પછી મારું ગણિત કાચું છે, 24 મહિનાના વ્યાજ સાથે તારા બાપુજી કેટલા પરત આપે? ઓલો કે 1 રૂપિયો મારા બાપા નો આપે. તાકે કેમ ગણિત નથી જાણતો? ગણિત તો જાણું છું, પણ તમે મારા બાપાને નથી જાણતા, એને લીધા એના દીધા જ નથી. જાણવું અને માણવું મૂળ મુદ્દો વાત આ છે. કોઈ પણ વ્યક્તિ વિશે તમે જાણી શકો, પણ માણી ક્યારે શકો કે તમે એની સાથે ક્યારેક કામકાજ કર્યું હોય, અનુભવેલી જે વાત જે છે એ પરફેક્ટ હોય છે. ઓલી જાણકારી ચોપડીની વાત છે, એ જાણકારીની હોય, તમે આવું બન્યું આવું સાંભળ્યું ની વાત તમે કરી શકો, પણ તમને અનુભવ કેટલો થયો? અને જ્યાં સુધી માણસને પોતાનો અનુભવ ન થાય, બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ગમે એટલું ભણવાથી બુદ્ધિ નથી આવતી, બુદ્ધિ ઠેબા ખાવાથી જ આવે છે. તમે જેટલી વાર પરાજય પ્રાપ્ત કરો એટલી વાર તમારી બુદ્ધિ વધતી જાય. જે જગ્યાએ તમને ઠોકર લાગે ત્યારે બુદ્ધિનો એ વિકાસ થતો હોય. અનુભવાના પછી જ માણસ પ્રગતિ કરી શકે છે. અનુભવ થયા પહેલા આપણે વાત કરી શકીએ ઉઘાડા પગે ચાલીએ ત્યારે પગ બળે, પણ એ તો પગબળનામાં તમે જ્યાં સુધી ન ચાલો ત્યાં સુધી તમને અનુભવ ન થાય. ઓલો ખાલી તમને એનું જ્ઞાન જાણકારી થઈ છે, અનુભવ નથી થયો. એક ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો, ઓપરેશન થિયેટરમાંથી આગળ દર્દી ઓલું ઓપરેશન કરવાનું તો ઓલું લીલું કપડું ઓઢાડેલું ને રામાપીની હોડી જાય એમ ભાગ્યો, પીરની હોડ કરે. પાછળ ડોક્ટરનો આખો સ્ટાફ ને એની પાછળ ડોક્ટર ને ગામનાને કીધું શું છે ડોક્ટર? તાક મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. એ દર્દી નથી જાતો, મારી પ્રતિષ્ઠા દોડી જાય છે, એને પાછી વાળો. ગામનાએ પકડી લીધો, ઘરની ભેના દૂધ ખાધેલા હતા એને પકડ્યો. હું વરે ક્યાં ભાગ્યો કે નહીં ભાઈ આપણે ઓપરેશન નથી કરાવવાનું. શેનું? થાય કે એપેન્ડિસનું. થાય કે ઓલો કે એપેન્ડિસ તો હાવ સરળ હોય. થાય કે એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી, ન્યાય એવું જ કીધું સરળ જ હોય. તો હું કામ ભાગ્યો? થાય કે એ તો નર્સ બેન ડોક્ટરને કહેતા હતા સાહેબ ચિંતા કરવાની ન હોય, આ ઓપરેશન તો સરળ હોય. એ કે જે ડોક્ટરને નશો સલાહ દેતી હોય ડોક્ટરમાં હોય કાંઈ? આપણે જો એમાં ડાયાબિટીસ જન્મ હોય ને, ડાયાબિટીસ જેવો એ કે રોગ હારો નહીં. જ્યાં તમે જાઓ ને એમ કહો ચા નહીં પીવું, કે કેમ? કે મારે ડાયાબિટીસ છે. તો એ ડાયરામાં 2 જણા કહે તો તમે આ કોઈથી ખાધું? ગામો ગામથી દવા મળે એવું કોઈ દર્દ હોય ને તો એ ડાયાબિટીસ. કારણ કે દુનિયા સલાહ જ દે તમને. તમે આમ તો તમે શું કામ, પણ તમે જઈ ને થોડીક. એક ભાઈનો બળજો બીમાર પડ્યો, એક ભાઈને કીધું કે બળજો બીમાર પડ્યો. ત્યાં કે ઓલા ફલાણા ભાઈનો બળજો બીમાર પડ્યો હતો ને ત્યારે એણે કંઈક દવા કરી હતી, તમે પૂછી આવો. તો ઓલે કીધું ભાઈ તમારો બળજો બીમાર પડ્યો ત્યારે તમારે બળજાને શું પાયું હતું? ઓલો કે 1 નાળ ઘાસલેટ. તો ઓલે આવીને 1 નાળ ઘાસલેટ પાઈ તો બળજો મરી ગયો. ઓલો ન્યા ગયો એટલે ત્યાં કીધું ને પાયો, મારો બળજો મરી ગયો. ઓલો કે મારો મરી ગયો તો પણ પછી તું સાંભળવા ખોટી થતો થાય ને, તારે પૂછવું જો ને મટી ગયું તું એમ. મારે વયો જ ગયો મેં ત્યાં પૂછ્યું હું ભાઈ મેં અપાયું. અને એમાંય તમે જો આપણે હવે તો ભગવાનની ખૂબ દયા છે, કૃષ્ણએ સુખના ખટારા 18 વરણ ઉપર ઠલવી નાખ્યા ભાઈ. નહીતર પેલા જો આમ તાણીમાં જાનું જાતી હો, જેને જાનમાં જવાનું 2 દી પહેલા તો લુગડા ધોઈને પહેરી લીધા, 2 દી પહેલા. હા, જેના ગાડાને જાનમાં લઈ જવાનું એને કહેવાય ગયું હોય કે તારું ભાઈ ગાડું જાનમાં લઈ જવાનું છે, હે ઘોડાન ગાડાન. અને પછી જાન ઉગલે ને કે હાલો હડમાને પગે લાગતા આવી. હવે સાંભળજો, હડમાને હું કામ પગે લાગવા જતા? વરરાજા આવી આવો. પેલા તો વરરાજાને તાળીઓથી વધાવો, વરરાજા આવ્યા છે અમારા કાર્યક્રમમાં. ત્યાં અણવર કોણ છે? અણવરને કહેજો કઈ સોફો નાખી દે, માથે રજાઈ નાખી દે, 2 દી ભેગા બેહો, 2 ભેગા. હા,
ટેસડો મારો. 2-3 વાત કરવી છે આનંદની. હનુમાન દાદા એમ કે જાન ઉઘલી તો હાલો હડમાને પગે લાગતા આવી. પછી આપણે ખબર પડતી કે હડમાને હું કામ પગે લાગવા જતા. ગામે તેલ સોય ત્યાં ખાડો પડ્યો ને તેલનો, એમાં હાથ પડે, હે હનુમાન દાદા હવના હારાવાના કરજે, મારા બાપ હે હનુમાન ભેરે રહેજે, મારા વાલા જય બોલો. હવે હનુમાનના તેલ નાખીને જાતે જાન કેવી કોરી છે, કલ્પના કરો. અને પાછો તમે જો સમાસમાના ગીત હતા. જાન ઉઘલતી એના ગીત નોખા હતા. જાન આમ વગડામાં હાલી જતી હોય, ગાડા હરીફાઈએ ચડ્યા હોય, ગાડાના ઠાઠિયા આપણી જેવા ઠાઠિયું પકડીને બેઠા હોય, ખરેખર તો ઠાઠિયા હોતા નીકળી જાય. આમાં એવાય બેઠા હશે કે ઠાઠિયા હોતા નીકળ્યા છે. આ એક આનંદ હતો. 5 મિનિટ જ ખબર પડતી કોકનો છોકરો પડી ગયો, અને છોકરો બળજાના પગમાં નીકળી જતો. સાહેબ શિફ્ટી નો આવતી. કેટલા આપણા જીવન ખુલ્લા છે. હે રખોપા રામ કરતો થશે. અને પાછા એ હરીફાઈ થતી હોય, રોદામાં ગાડામાં ધધડતા જતા હોય, એમ કે રોદાની અંદર ગાડા આખા. અને એ ગીતની સાથે જે રોદા આવતા ને રોદાની સાથે જે ગળાના વાઇબ્રેશન આવતા ને એમાં લીધે સ્વર નીકળતો હતો. સાહેબ 200 રૂપાની ઘંટડીયું કોઈક વગાડતો એને જે રૂપાળું લાગે ને એવા ગળા રૂપાળા એમ કહેવાય ગીત ગવાતા હતા. એ વખતનો વગડો ભાગશાળી કે આવી માવુના હાથ ગળાના ગીત સાંભળવા મળ્યા. કેવો આખો માહોલ. અને એ જાનના ગીત ઉપરની ખબર પડી જતી કે આ કોની જાન છે ને ક્યાં વરણની જાન છે, ક્યાં ગામથી નીકળીને ક્યાં ગામ ભણવા જાય છે, અને જાનમાં કેવા કેવા મહેમાનો છે. એ ગીતમાં, એ વગડાના ગીતમાં ખબર પડી જતી. અત્યારે હાવ વિટામિન વગેરેના ગીત આવ્યો. હા એવી અમારી માવું તેકલી ગીત લાવ્યું. હે ભગવાન, ઓહો આપણે એમ થાય કે આની કરતા એક વરરાજાને ઢીકો માલ લેતી હોય તો હાલ. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સ્વીટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત કેવાય ભલા મણા? હાવ જૂઠ બોલે ને માંડવા ડોલે ને અમી સાસરીએ જવાના ને 500 પારી ખાવાના. એટલે સમૂહ લગ્ન છે જવાના. એટલે એવા ફેશનના ગીત. ખરેખર આપણા અમુક વર્ણમાં ફેશનના ગીત સારા ન લાગે. ભલે યાર ડોસ્યું માવડિયું બેઠ્યું હતા, જૂના ગીત શીખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે એમ સાચા જૂના ગીત નહીં મળે. અમારો મેઘાણી લખીને ગયો સાહેબ. અને જેટલી યજ્ઞમાં દાદા મંત્રની જરૂર પડે ને, અને જેટલો મંત્ર કામ કરતો હોય એટલો જ લગ્નમાં જૂનું ગીત કામ કરતું હોય. અને કહેવાય જો કોઈક વૈરાગના ભજનો લાગતા હોય અને વૈરાગના ભજન સાંભળી અને એમ કહેવાય કે માણસને વૈરાગ ચડી જાય અને સંન્યાસી બની જાય, દીક્ષા લઈ લે. પણ એ જ સંન્યાસી આવા ભાતીગળ માંડવા પાહેલી નીકળે અને આપણા જૂના ગીત આપણી માવડીઓ ગાજ્યું હોય. સાહેબ આ સત્ય વાત કરું, એ સંન્યાસી કદાચ જૂના ગીત સાંભળી ગયો હોય ને તો પાછો સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એટલી પાછી આ લગ્ન ગીતોમાં તાકાત. એ પણ સંસ્કાર. મેં કીધું ને કે આ સંસ્કાર છે. અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરવા, સતપતિની 7 વિધિની પૂજા કરવી, 7 પ્રતિજ્ઞા લેવી. અને આ દેશનો વૈદિક બ્રાહ્મણ એમ કહેવાય કે અગ્નિદેવને હાજર કરે અને એની વચ્ચેનું દાંપત્ય જીવનું પાણી ગ્રહણની ક્રિયા કાંઈ જેવી તેવી ક્રિયા નહોતી. સાહેબ આપણે બુંગણ બાંધી દેતા હતા માંડવા ફરતો, બીજાની દ્રષ્ટિ ન પડવી જોઈએ. હવા મહિનાનું છોકરું થાય ત્યાં સુધી બારું નહોતું નીકળાતું સાહેબ. અને અત્યારે તો નશુના ખોળામાં મોટો થાય સીધે સીધા. ઓલો અમારો હકાદારની ઘરે દીકરાનો જન્મ થયો ને તો નશબેને કીધું 5000 રૂપિયા આપો તો વધામણી ખાઓ. એ કે 200 રૂપિયા મને આપી દે ને તું રાખ. દીકરા 5,000 વધામણી દેવી કે ધંધો કરવો મારે, તારે જોતો હોય તાલે હું આપું 200 રૂપિયા કે રાખ તું તારે. વધામણી ના 500 હોય કે અરે કે તમારી ઘરે દીકરો જ આવે એમાં નવાઈ હું કરી કે હકાદા સટકી છે એમ કરે ન દીધા 5,000. વાત એ કરશે. અને ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા. અને આ દેશનો ધર્મ એમ કહે છે, ધર્મની અંદર આ દેશનો પુરુષ આગળ, પહેલા ફેરામાં પુરુષ આગળ. અને આ દેશની જગદંબા એમ કહે કે હે ધણી, તું જે ધર્મને
સ્વીકારી, એ ધર્મ સ્વીકારવાની, મારા ઘરનો ધર્મ સાચવવાની મારામાં તેવડ છે. તારા ઘરમાં ધર્મમાં તું આગળ, તું જે કે એ ધર્મમાં હું માનીશ. અર્થનો બીજો ફેરો અર્થનો છે. આ દેશની જગદંબા એમ કે બીજો અર્થ તારા જીવનમાં જે તારે અર્થ કરવો હશે એ કરજે, પણ હું તારા અર્થની પાછળ પાછળ હાલી આવી. ત્રીજો ફેરો કામનો, તું જે કામ કહે શું કરીશ. આ વીરબાઈને કીધું કે તમારે સાધુ હારે જવાનું. એ વીરબાઈ પણ એમ કહેવાય કે હાલતા થાય પહેલા પાછું વાળું ફરી અને જલિયાણ જોગીને પગે લાગીને એટલું કીધું તું, ભગત પરણીને આવી ત્યારથી લઈને આજ સુધી તમારું કીધેલું એક પણ કામ મારાથી ન થયું હોય તો તમારી દાસીને માફ કરજો. હું આ સાધુ હારે તમારા કહેવાથી જાઉં છું. અરે એક જગ્યાએ ફેરા ફરતા હતા ને ગોર બાપા બોલ્યા, પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે, નમઃ સ્વાહા, ઓલી ગાળીઓ કાઢી નાખ્યું. એને બાપા કીધું, હા બેટા નહીં બાપા, આપણે નહીં બગતા બાપા. કે કેમ તા ગોર બાપા હું કે સાંભળી લો. ગોર બાપા હાસું કે બેટા પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે. એ કે મારો પતિ હાલ પર છે, રોજ થાંભલે ચડે, મારે કઈ એક થાંભલે ચડવું. એલા ઈ પગલે નહીં. ચોથો ફેરો મોક્ષનો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચોથો ફેરો મોક્ષનો છે. એ મોક્ષની અંદર એમ કહેવાય આ દેશની શક્તિ આગળ. હે ભારત વર્ષના પુરુષ, ધર્મ, અર્થ અને કામમાં તને મન ફાવે એમ દુનિયામાં તું ઝપટું બોલાવી લે, પણ તારે મોક્ષ જોતો હોય તો તારા ઘરની અર્ધાંગનાની તને જરૂર પડે. તોરલ ન હોય તો જેસલ ન હોય, વીરબાઈ ન હોય તો એમ કહેવાય જલિયાણ જોગી ન હોય, હોનબાઈ આયરાણી ન હોય તો સાહેબ દેવાજ બોધરનો ડંકો ન વાગતો હોય. ઈ પોતાના દીકરાને એમ કહેવાય હણગારી મોકલી શકે. દેવાજ બોધરે ચિઠ્ઠી લખી નાખી હતી. પછી એમ થતું કે આયરાણી સમજશે કે નહીં, રાહ રાખીને વાત કરજો, સમજણ પડશે કે નહીં. અને કહેવાય ગયો આમ ઉગાને આવતો જોયો સોલંકીઓના માણસોની સાથે, અને તેથી દેવાજ બોધરની મૂસળ એને હેઠે ફડાકા મારતી હતી. તો વાહ આયરાણી, ત્યાં જ મને મોટો કરી દેખાડ્યો. નહીં તો ન કે નવ ગણ ગયો કર્યા કઈ મારો પેટનો દીકરો ન દઈ દઉં. પાયરિકાના છોકરાના રોટલા ઉપર માખણનો સોપડી ગયો દીકરા દઈ દઈ ખર્યું ડોહ્યું. હે નિશાળેલી છોકરો ભણીને આવતો હોય અને ખાલી હાથમાં થોડીક ખારી સિંકે ડાળિયા હોય અને એના મિત્રને અડધા આપે ને એની માં ભાળી જાય, બે ઠપાટમાં નહીં દેવાના કોઈ નહીં, પોતાની માટે પોતાનું જે બોક્સ હોય એમાં જ રાખવાના. હવે ડાળિયા દેતા છોકરાને ભાળી જાય, એને ઠપાટું મારી ગયો, એની પ્રજા કોઈ માથા દઈએ કે સાહેબ? રહેશે ધર્મ તો રહેશે ધરા, પણ ઈ ધર્મ કોની પાસે, મોક્ષ કોની પાસે છે? આ દેશની શક્તિ પાસે. ઠીક છે, અમે હાસ્યમાં આનંદ કરતા હોય, પણ નરું સત્ય તો આ જ છે. આખી રામાયણમાં તમે સીતાનું પાત્ર કાઢી નાખો, આખા મહાભારતમાંથી તમે એમ કહેવાય દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો, સાહેબ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણા ઘરના જીવનમાં તે જીવનમાંથી કાઢી નાખો, એકલા ઘૂઘા હોય. અરે હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે એમ આય ભાઈ ભગવાને વારો તારો કેટલો કર્યો? શેનો વારો તારો? એ લુખેશ મને કે ભગવાન પાસે તો બધું સરખું જ હોય, એ કોઈને વારા તારા કરે જ નહીં. મને કીધું આદમીને મૂછું આપીને ભાઈઓને કેમ ન આપ્યો? અરે તું હવે રહેવા દે. તા પાછો ઈનો ઈ કે સારું છે માયાભાઈ ના મૂછ્યો આપીને બહુ સારા છે. અમે બહાર જઈને આવા બહુ પ્રશ્નો પરદેશમાં જઈને બહુ સારા છે, અમને બહુ મજા આવી ગઈ. કાળજાનો કુકડો ગાજ્યો લાગે ને, કાળજા કેરો કટકો થયો, કાળજાનો કુકડો ગાજ્યો. હું કાળજાનો કકડો? એક જગ્યાએ અમેરિકામાં જ થયેલું. એક ભાઈ આવીને મને કીધું, મને કે ભાઈ થોડાક ગુજરાતી લોકગીતો, અમે તો નાના હતા ને ત્યારથી ઇન્ડિયા છોડી દીધું, તો વર્ષો જૂના જો લોકગીતો લેવાય ને તો લેજો. હું કહું તમે કયો ને કયો ગાઓ? મોરબીનું ગાજો. મોરબીના હોળ ગીત છે, પણ કયું ગાવું કયો ને? મેં કીધું ના ઓલું નહીં, એક લેજો. એને ખબર જ ન ઓલું નહીં, એક લેજો. તમે ભાઈ અમને પછી મજા આવે સાઈન કે ના તમે કહો નહીં ઓલું નહીં, મોરબીની વાણિયાર. હા મોરબીની વાણિયાર તો ઘણી. મોરબીની વાણિયાર મચ્છું પાણી જાય, જીવોજી ઠાકોર છોડા પાવા જાય. અરે છોડા નહીં, ઘોડા તારા બાપ. પણ આનંદ ઈ થાય ચાલો એટલું તો ને યાદ રાખ્યું એમ.
મારે મહેસાણા હકીકત થયું. વાળ તો થોડાક મોટા થઈ ગયા, પણ હાવ થોડાક ઝીણા ઝીણા હતા ને એટલે આમ આખો ફેસ માણસ બરાબર ઓળખી ન શકતા. તે હું મારો પ્રોગ્રામ એ પછીનો પહેલો બીજો જ પ્રોગ્રામ ગાતો હતો. હું અડધો કલાકનો આવી રીતે રાઉન્ડ આવ્યો. તે પૈસા ઉડાડવા હકીકત બનેલો. હું પૈસા ઉડાડીને મને કહે બાટો બંધ કર. માયાભાઈ જેવું જ બોલો છે એનો અડસ નહીં થયો કે માયા આયર થઈ ગયા તમે ભાઈ. માયાભાઈ જેવું જ બોલો છો ને થોડા થોડા જેવાય લાગો હો. અને એમનું બેનર લાગ્યું છે એને સાંભળવા આવ્યા છે, તમને નહીં સાંભળવા. બંધ કર ભાઈ. અડધો કલાક થાય, અડધો કલાક. ઓલા આયોજકોને હકીકત આયોજકોને લઈ ગયા કે ભાઈ તું હાલ ને આમ એક કોઈ. પછી એને ખબર પડી કે તો માયાભાઈ જ છે. પણ એમાંથી વિચાર મને એટલો જ આવ્યો કે તમારું બાહ્ય સ્વરૂપ થોડુંક બદલે તો જગત ઓળખતું થઈ જાય, તો તમારા અંદરના વિચાર બદલ છે તેથી હગા કુટુંબ નહીં ઓળખે સાહેબ. જીવનમાં માણસ પાસે ઉત્સાહ હોવો જોઈએ. મૂળ વાત એટલી જ. કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ પરમાત્માનું માણસનું સર્જનમાં સાહેબ ફેર એટલો છે. માણસનું સર્જન એટલે તમે ઓપરેશન કરો છો એ જે નજરે દેખાય છે એ માણસ કરે છે. તમે ટાંકા લઈ લ્યો છો એ માણસ કરે છે. પણ રૂજ આવે એ દેખાતું નથી. જે દેખાતું નથી ને ભેગું થાય છે એ ભગવાન કરે છે. દાખલા તરીકે વાવણી થઈ જાય, વરસાદ પડે એ જોઈ લે, પણ ક્યાંથી પડે દેખાતો નથી એટલે એનું ભગવાનનું સર્જન. સાંભળી લ્યો. પછી વાવીએ છે ને એ આપણું સર્જન. સામું દેખાય છે દાણા નાખ્યા. પણ કોટો કેમ ફૂટે અને કયા દિવસે કેટલો છોડ દેખાણા વગર જે મોટો થતો જાય અને છોડો કે ખબર ન પડે એવા મોતી જેવા બાજરાના દાણા ડૂડામાં નાખી દે ખબર ન પડે અને એની અંદરથી ઉત્પત્તિ થઈ જાય છે. આ ભગવાન સર્જન કરે છે. આપણું ને આપણું માથું છે ને ભાઈ. આપણે રોજ અરીસામાં, હવે તો અરીસાની ફરી થઈ ગઈ બરોબર, બધાને ઘરે અરીસા છે. મને કોઈ એવું કહી શકશે કે આ તારીખે ધોળો વાળ આવ્યો? ખબર વગરનું ખોઈ દે એ પરમાત્મા છે. ઘણા ઘણા જોજો તમે. આ સાહેબને વધારે, ડૉક્ટર સાહેબ તો પ્રવીણભાઈ ખરેખર તાળીઓથી વધાવો સાહેબ. આ વિસ્તારનો એ ભગવાન કહેવાય સાહેબ. રોજના કેટલા દર્દીઓને માણસ અને ધારે તો કરોડો રૂપિયા કમાય કે આ માણસ જો અમેરિકામાં જેવામાં ગયા હોય ને, પણ એક થોડી ઘણી સાહેબ એ પગાર જ ન કહેવાય એનો. અને એવડું મોટી જે સેવા આપે છે એમને હું આયલી વંદન કરું છું. ખરેખર ભાઈ અમારે બંને ડૉક્ટરોને વંદન કરું છું સાહેબ. એ આ ડૉક્ટર એટલે છે ને ભગવાન છે. હું બે વસ્તુથી જ બીવ, એક ભગવાનથી ને એક ડૉક્ટર છે. હા હકીકત. જો ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલી દે. બે હામાં સપ્લાયર છે. ભીષ્મ આવ્યા ને પડ્યા હતા બાણ સાહેબ પર. કૃષ્ણ આવી ગયા ત્યારે કીધું પીડા બહુ થાય. થોડીક વાર થઈને પછી કૃષ્ણએ પૂછ્યું હવે તક હવે નહીં. એમ ડૉક્ટર એમ જ છે. આપણે પહેલા જે પીડા થાય એક ઇન્જેક્શન કીધું પછી હવે તક હવે તમે તારે ગમે એમ કરો કાંઈ નથી. અરે પેલા તો ઓલા કાસના બાટલા આવતા ને, કાસના બાટલા ચડાવતા, કાસના ઊંધા ટીંગાડતા એમના. તે એક બાટલો મૂકીને ઘોડી લેવા જતી. બાપા ગામડા નતા તે ખોલીને પી ગયા. ઓલા મૂળી વાડીએ લાવેલા તડક્યાના. ઓલો ઘોડી બોડી ટીંગાડીને કીધું કાંઈ બાટલો પીડ્યો હતો ને કે હા ખાલી પીડ્યો હેઠે ખાટલા હેઠે. તો કેમ તક હું પી ગયો. ઓલો હવે ન છોડાવો રહેજો. આખે આખો પી ગયો. બે મિનિટ વાત લઈ લઉં. આ લગ્નની જ વાત આલે. ફરમાઈશું બહુ આવે છે ચોક્કસ. ગીગાભાઈ બોડકી આપણા એનો ફોન આવ્યામાં શુભેચ્છા. ભલે બેઠા ને બે હુઈ જતા અહીં હુઈ જાય. ભાણિયા હુઈ જતું તારે. આ કોઈ તું હુઈ જા, આ કોઈ તારા બાપાને હુવડાવી દે કે હું છું મુંબઈ પણ મારું મન ન્યા છે. એમને ફોન આવ્યો. આ ફરમાઈશ જે છે એ છેલ્લી લઈ લઉં. હા લગ્ન ગીતની વાત હાલતી હતી ને, પણ મેં કીધું એમ કે લગ્ન છે એક પવિત્ર દોર છે.
એ ગોર દાદા હોપારી વાત હતા, ફેરા કેટલા છે એ ન રહ્યું. પેલા તો આપણે કડક ગોર દાદા હતા ને, હા દારા દઈ દેતા સાનો મને તને હું ખબર પડે. હા તું કાલ અણવર છો, અમે કેટલા ફેરા ફેર્યો તને ખબર છે? એટલે પછી કઈ કે અણવરથી ન બોલે, જાનડીઓથી ન બોલે. તે 100 ફેરા થઈ ગયા દાદા, 100 ફેરા. તો એ જે કન્યા તો વાયા જ હતા, તો એને મોર કરવા હાટું હાથમાં ફેરવવો જ પડે. ગોરદાદા કીધું સતપતિના 7 ફેરા હોય. મુંબઈ ગયો છો કારે? મુંબઈમાં તે તું ના હાથ ફેરા, મૂળ ગોરદાદાની ભૂલ. તો ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ ના, સતપતિને જ પૂજા કરવાની હોય, 7 ફેરા ન હોય. હાથ ફેરા ફેરવી નાખી. પછી ગોરદાદાને કીધું કેમ? વરનો બાપ મારો મિત્ર છે, બીજે 4 ફેરો થાય ને 3 લટકાનો નો ફેરવી તો ભાઈબંધી કામ નહીં. હું લે આમ કરીને છટકી ગયા. ઓર હાવી દેવા એનું શું કરવું? પણ જૂના ગીતે જે આપણે અહીંયા ગવાય છે, હા પેલા જો હવે તો મેં કીધું ને ખુરશીઓ આવી, સોફા આવ્યા, નહીતર અહીંયા વડીલો બેઠા ને પૂછો એ જે પૈણ્યા છે આટિયાળી પાઘડીએ, એ પૂળો મૂછ્યું જે આમ ઘોડા જાતા હોય પકડતા ધમા 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 કરતા કરતા, એ ઉતારા દેવાય. ઉતારે તમને કહે ખુરશીઓ કેવી ડોક્ટર? ઊંધા ડબ્બા નાખ્યા હોય ને એની માથે રજાયું, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત રમકડા મૂકી દીધા હોય, વરરાજાની તલવાર ખીલ્ય હોય, બાજુમાં અણવર બેહી ગયો હોય, વરરાજાના ગાવ કહેવાય ગયો, તારે મોઢે ભાર હોય, તારે બોલવાનું ન હોય, એટલે ટીકીવાળો રૂમાલ હોય તો વરરાજામાં મૂછું લૂસતો હોય, ટીકીવાળા રૂમાલ મોઢે લૂસાય તોય આમ કરતા, અને હજળ રહેવાનું કીધું એટલે આમ બહુ હલે નહીં, તારે મોઢે ભાર હોય એમ કીધું હોય, તારે નહીં બોલવાનું કાંઈ. એમાં વળી બાયું દૂધ પાવા આવ્યું હોય ને કોઈક ચા પીને આવે, લીલી પીળી લેટ કરો, અને અમારે ફલાણાને જોવા છે, પછી જોવા જેવું હોય ઘેરે ન રહે, પણ એ બધા આ હતું બરોબર. પછી વરરાજાને મોઢે ભાર હોય, એને બોલવાનું ન હોય. ઢોલીને કહી દીધો એક વરરાજા નણવર બારા નીકળે એટલે માંડવા સુધી વગાડતો વગાડતો વહી આવી જાય. આ ઢોલી અહીંયા વળી ડેલાની બહાર બેઠા હોય, એ ચારેય વળી ઢોલી વાળા 2 કોથળી પી ગયા હોય, એક ઢોલની માથે પગ હોય ને ટેકો દઈને બીડી પીતો હોય, અને વળી આવતા જતા હોય ને પછી બીડી માં ગયા હતા 2 બીડી નાખતા જાઓ, કે ના લગન બરોબર. તમને એમ થાય કે આ તમે પ્રોગ્રામમાં હું એ કરતા છો, બસ વીતેલી વાતો, બીજું હોય હું આમાં. હા આ પ્રોગ્રામ એટલે આ પ્રોગ્રામ. તમને એમ થાય કે માયાભાઈ પરદેશમાં જાય તો હું આવી વાતો કરી દે ને લેર આવી જાય. હો અમે એમ કે અહીંથી અમે પછી મુંબઈ ગયા, મુંબઈમાંથી ગુજરાતી બોલીએ ત્યાં જ એને મજા આવે છે, હું બોલો એ નથી જોતા. આપણે વાત કરી ને કે પછી અમે મવાથી નીકળ્યા અને પછી અમદાવાદ આવ્યા, ને અમદાવાદથી મુંબઈ આવ્યા, ને મુંબઈથી અમે આ ફ્લાઇટ, એને એમ લાગે વાર્તા કરે. હાશી મજા તો અહીંયા આવે પ્રોગ્રામ દેવાની. હા ઓલા ત્યાં ગુજરાતી બોલો તો લેર આવી જાય, કારણ કે ત્યાં તો એટલે અહીંયા વરરાજો નણવર બેઠા હોય, તેથી ક્યાં ફોટા પાડવાની તો ભીમા મનાઈ હતી. ભૂલથી માંડવામાં ફોટા વાળો આવ્યો હોય તો હું થતું એ તો વીતી હોય ને પૂછ, નેહરીમાં લઈ જતા, નેહરીમાં. હકીકત ફોટા વાળું ઘડી એક તું છે માંડવામાં, રામ રામ કરો. સારું છું ભીમા તું આપણે નહોતા ત્યારે ઓલા કેમેરામાં. પછી ત્યારે ટોયલેટ બાથરૂમ નહોતા, એમાં વરરાજો વાના ખાઈને આવ્યો હોય. તેથી તો વાના ખવડાવતા ને, બહુ વાના ખવડાવતા, એક દીના 5 ઘેરે વાના થતા વરરાજા. એ વળી ગાતા ગાતા એ હાથમાં નાળિયેર દઈને વળી વરરાજા એક હાથે આમ તલવાર રાખે ને એક હાથમાં નાળિયેર હોય ને માથે ઓલું આમ રાખ્યું હોય ને, ઢોલી વળી ધબુક ધબુક કરતા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો, આ ગીત ગાતા. હજી ત્યાં જમીન આવે ત્યાં પાછા બીજાને ઘીરે હોય, હાથમાં 1,000 રૂપિયો દેતા તો એ રાજી ગલગલિયા થતા, 1,000 રૂપિયો મળવાનો આવી ગયો. આ લેર એટલે વાના ખવાના હોય, મોઢે ભાર હોય. ટોયલેટ બાથરૂમ ત્યાં નહોતા. પછી અણવર નામ કોણી મારે વરરાજા, એટલે અણવર કે શું છે, એટલે હના કરે ડબલું. એ વળી અણવર ડબલું ગોતવા જાય.
એ અણવરે ડબલું લીધું હોય, વરરાજાએ વળી કાંખમાં તલવાર નાખીને વાહ ખમ 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 હાલ્યો જતો. હા તાર ડેલે પોકે તો ન્યા ઢોલી મોર થાય, ધુબુક ધુબુક તેલા, પણ માંડવે નથી થતો. આજે તાઈના લગ્ન કર્યા જ ભાઈ બધા, કેવા વિવાહમાં વી વાત હતા. જે પેલા બેહેનું, જે પેલો ઊભો થાય એનું ઘરમાં હાલે. હે કેવી હરીફાઈ થતી, બેહવા હાટું ને ઊભા થવા હાટું રિહાતા બરાબર. અને લગભગ બધાય પેલા ઊભા છે ને પેલા બેઠેલા છે. આ લોટ આખો હે આમાં કોણ ભાઈ વાહે ઊભો થયેલો છે મને દેખાડો? કોઈ નહીં, બધા પેલા જ ઊભા છે ને પેલા બેઠા. કોનું હાલે ઈ કયો? ખુશી આંગળી કોક કરો ભાઈડો કે તમે ગમે એમ કરો છો. વ્યવહારની વાત છે. પણ મને આ ગીત ફેશન ના ગાય ને હારા, આમ તો ગાય સારું લાગે. એમાં જે ગળા બેહી ગયા ને પરાયણે ગાચ્યું હોય કોઈ દી સાંભળ્યું તમે? કહેતા હોય તો સંભળાવું. સંભળાવું? તમે તો કયો જ ને. એ જે આમ બેહીને જે ગાય, ફૂલનો તે ગજારો ને, તોય હવે તો ઘણું સારું. પેલા જે ફટાણા ગાચ્યું, ઓહો, એ 1 મીટર હતા. લગ્નમાં જે ફટાણું આવતું અને ફટાણામાં જ્યાં એમ કહેવાય કે સામાવાળા વેવાઈના નામ એ રીતે લેવાતા અને ડાયરા ઉતારે બેઠો હોય એમાં એ ગીત ત્યાં સંભળાઈ જાય. અને સસરાની કે એ જેના સસરા પક્ષના જે હોય માણસો, એની આંખમાં કેવો ફેરફાર થાય એ કુટુંબનો દીકરો બેઠો બેઠો જોતો. અને પછી એ બેનને ગણે થાપડા પાસે કહે તો તારા હારા નિર્મળ છે હો બેન, ચિંતા ન કરતી. સસરા શબ્દ તો હવે આવ્યો, મામા જ કહેતા. તો હવે બધા હવે તો છોકરા સસરા નહીં પપ્પા કે. હમણાં એક છોકરા ઉપર એના સસરાનો ફોન આવ્યો, એના જમાયો. એટલે આપણે ગામડામાંથી સારું છે, આપણે સમાજમાં સારું છે. બધા જે ગામડામાં જેટલો આપણો સમાજ હચવાનો 18 વર્ષ બધામાં સારું છે. પણ આ હાવ જે દોઢા સુઈ જ રહ્યા ને, ફોન કરે. ફોન કર્યો ને સસરાએ એના જમાઈ ઉપર. હા કુમાર, કુમાર કે કુ એટલે ખોટો, માર. હા કુમાર, હા પપ્પા. લે પપ્પા ન કહેવાય. હા બાપ જેટલું સન્માન રાખો 100%, પણ એને પપ્પા કહેવાય? એને પપ્પા કહેતા ઘીરેવી બેન ન થાય? આ શબ્દોનું એક અંતર હોય છે ભલામણ. કઈ પછી હાવ બધું આડે તરડે આશીર્વાદ. સુધરલના દીકરા છે. હા પપ્પા નો કહેવાય, મામા કયો. મામા શબ્દ સારો છે, કહેતા જ તે. અને ફોન આવ્યો, કાલે તમારે ઘરે આવવાનું છે. કેમ? કાલે એક દી અહીંયા રોકાવાનું, બીજે દિવસે તમારા શાળા મારા દીકરા એના માટે કન્યા જોવા જવાની છે. ઓલો કે એક કામ કરો પપ્પા, શું મારા હાડુભાઈને બોલાવી લો. તો કેમ? તક હું જોવામાં ફેલ ગયેલો છો. તમે જે વાટા પ્લાસ્ટર કરીને મદિન્યું મોકલ્યું ને, 15 દી પછી ગલેટ ઉખડ્યો, પછી ખબર પડી હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. એટલે લગ્ન ગીત એક પણ ઘરેણું છે સાહેબ. મને 2-3 વાર સીઠી આવી લેખાતું ગીત ગાઈ નાખું વરરાજાનું. કાનુભાઈ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયા બેઠો ને ગઢને
સવારના પોરમાં ચાંદ ઉગલતી હાંજે ભોગતી અને પ્રભાતના પોરમાં આખી રાત ફૂલેકું હાલ્યું હોય પછી અમુક દીકરીઓને વહેલા હોવડાવી દેતા કાલે માંડવામાં પાછા ગળા બેહી જાય ત્યારે બેહી જાઓ અમે મોટી મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું છે અને ઈ પ્રભાતના પોરમાં ગીત ગાતી પ્રભાતી આવતી સાહેબ લગ્ન ગીતમાં ધોળ ઉરજ ઉગ્યો રે સરોવરિયાની પાલ કેવાણ રાણી રાધિકાના કંથ કેવાણ